ના એપિસોડની શરૂઆતમાં હું તમને કેટલાક સવાલ પૂછવાનો છું અને એના સવાલના જવાબ જો હા હોય તો જ આ એપિસોડ તમારા માટે છે. કેમ કે આજના એપિસોડમાં આપણે એવા કંઈક કામની વાત કરવાના છે કે જેના આધારે તમે 1 કલાકમાં સમથિંગ 1000 રૂપિયા બિલકુલ કામ કર્યા વગર પણ જનરેટ કરી શકશો. અને એ ડિટેલ હું જણાવવાનો છું આ એપિસોડમાં. પણ થોડાક સવાલો અને એના જવાબો જો હા હોય તો જ આ એપિસોડ તમારા માટે છે. બાકી જો સવાલના જવાબ ના છે તો આ એપિસોડ તમારા માટે નથી. જો સવાલ નંબર 1, તમને પાર્ટ ટાઈમ જોબની જરૂર છે. તમે જે કંઈ જોબ કરો છો કે કામ કરો છો કે કોઈ જગ્યાએ મતલબ કોઈ પણ જાતનો ધંધો કરો છો, તમારી જોડે જો ટાઈમ બચતો હોય અને ના પણ બચતો હોય એની જોડે મને કોઈ મતલબ નથી, પણ તમને ખરેખર એક્સ્ટ્રા ઇન્કમની જરૂર છે અને જો પાર્ટ ટાઈમ જોબની મતલબ જરૂર છે અને જો હા હોય તો આગલો સવાલ સાંભળો. આજ હરોળમાં એક બીજો સવાલ તમને પૂછું કે તમને કોઈ પણ કામ કરવામાં ક્ષોભ કે નાનપ અનુભવાય છે. કહેવાનો મતલબ મારો એટલો છે કે તમને કોઈ પણ પ્રકારનું કામ કરવામાં જો નાનપ અનુભવાતી હોય, એટલે કે તમે થોડું ઘણું ભણેલા વધારે છો અને તમને એવું થતું હોય મનમાં કે આ કામ તો હું આટલું ભણેલો છું તો કઈ રીતના થઈ શકે, તો તમારે આગલો સવાલ જોવાની જરૂર હતી. એપિસોડ આ જગ્યાએ ક્લોઝ કરવાનો છે. હા, પણ એનું પણ સોલ્યુશન આ જ એપિસોડમાં કરવાનો છું કે તમે બિલકુલ આવા કામમાં તમારું જો નાનપ અનુભવાતી હોય તો તમે એ કામ કઈ રીતના મતલબ કરી શકો અને 1000 રૂપિયા કઈ રીતના કમાઈ શકો. તો આગળ વધીએ ત્રીજા સવાલ પર. આ જગ્યાએ મારો ત્રીજો સવાલ એ છે કે તમે પાર્ટ ટાઈમ કામ કરીને 1 કલાકમાં 1000 રૂપિયા જનરેટ કરતા હું આ જગ્યાએ આ એપિસોડમાં બતાવવાનો છું. પણ આ જ 1000 રૂપિયાના તમે 10,000 રૂપિયા કન્વર્ટ કરો તો કેવું? જો તમને 1000 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા 1 કલાકમાં કમાવા છે તો કઈ રીતના, એ જો તમને શીખવું હોય તો પણ આ એપિસોડ તમારા માટે છે. તો વધીએ આગલા સવાલ. વધીએ આગલો અને છેલ્લો સવાલ, એટલે કે ચોથા નંબરનો સવાલ મારો એટલો છે કે તમારી આજુબાજુ એવું કોઈ પર્યટન સ્થળ છે કે જ્યાં આગળ પબ્લિક અવર જવર મતલબ હરવા ફરવા માટે આવતી હોય પોતાના બાળકો સાથે, ફેમિલી સાથે, યા તો મતલબ કોઈ એવી જગ્યા છે કે કોઈ બાગ છે યા તો કોઈ સિનેમા હોલ છે કે ટૂંકમાં કહેવા જાઉં તો કોઈ એવું જાહેર સ્થળ છે કે જ્યાં આગળ પબ્લિક એન્જોય માટે, આનંદ પ્રમાણ માટે વીકેન્ડમાં આવતી હોય યા તો પછી કોઈ મતલબ સમર વેકેશનમાં આવતી કે કોઈ પણ પ્રકારના વેકેશનમાં અવર જવર રહેતી હોય. અને જો હા તો આ એપિસોડ તમે ખાસ એન્ડ સુધી જોજો, કારણ કે હું તમને એવું કામ સજેસ્ટ કરવાનો છું કે જેના આધારે તમે 1 કલાકમાં સમથિંગ 1000 થી 10,000 કન્વર્ટ કરવાના છો અને તે પણ પાર્ટ ટાઈમ જોબ કરીને. હવે એ કઈ રીતના, ફૂલ ડિટેલ આગળ જોઈએ. એપિસોડમાં આપણે એવા 4 થી 5 કામની વાત કરવાના છે કે જેના આધારે તમે 1 કલાકમાં, હા મિત્રો 1 કલાકમાં તમે 1000 રૂપિયા કમાઈ શકશો. તો કહેવાનો મતલબ મારો એટલો જ છે કે તમને મેં જે વાત કરી કે પર્યટન સ્થળ હોય યા તો કોઈ જાહેર સ્થળ હોય કે જ્યાં આગળ પબ્લિકની અવર જવર રહેતી હોય, તો મેં તમને એટલા માટે કીધું કે પબ્લિક જ્યારે આવતી હોય છે એન્જોય માટે, ફરવા માટે, ત્યારે ખાસ તો પોતાના બાળકોને ફેરવવા માટે લોકો લઈને આવતા હોય છે. અને કહેવાનો મતલબ મારો એટલો જ છે કે જે બાળકો હોય છે એ બાળકોની ખુશી માટે એના જે મા બાપ હોય છે એ કંઈ પણ કરવા માટે હું તમને ટૂંકમાં એટલું જ કહેવા માગું છું કે એની ખુશી પૂરી કરવા માટેની કોશિશ કરતા હોય છે. ચાહે પોતાની ખુશી રહી જાય બાકી તો સાઈડમાં રહી પણ બાળકોને ખુશ કરવા માટે ગમે તે કામ કરતા હોય છે. એટલે બાળક જે પણ માંગતું હોય છે એ વસ્તુ અપાવવા માટેની કોશિશ કરતા હોય છે. હા, તો આ જગ્યાએ તમારે કંઈ પણ વસ્તુ સેલિંગ કરવાની જરૂર નથી, એ પહેલાં ઉલ્લેખ કરી લો. પણ આવા સ્થળો પર તમે જો ઓનલાઈન હું તમને ભાવ પણ બતાવી દઈશ અને તમે ત્યાંથી ખરીદી પણ શકશો. હા મિત્રો, ખરીદવાની વાત એટલા માટે કહું છું કે તમારે 1000 થી 2000 રૂપિયાનું રોકાણ આ જગ્યાએ કરવાનું છે અને માત્ર એક જ વાર કરવાનું છે. મિત્રો સાંભળીને જજો કે આ કઈ વસ્તુમાં રોકાણ કરવાનું છે અને એક જ વાર કેમ કરવાનું છે. તો 1000 થી 1500 રૂપિયામાં ટોય કાર આવતી હોય છે અલગ અલગ પ્રકારની, જે ઓનલાઈન આપણને મળી જતી હોય છે. અને હવે તો કોઈ મોટું સિટી હોય તો ત્યાં પણ મળી જતી હોય છે. હવે આ જે ટોય કાર હોય છે એની જે કંઈ બેટરી હોય છે એ બિલકુલ હાઈએસ્ટ હોય છે. 2 કલાકનું એનું રિચાર્જેબલ હોય છે, 2 કલાક સુધી એનું ચાર્જિંગ ચાલતું હોય છે. તો તમે કોઈ પણ બાળકને આ જ કારમાં જો ફેરવો છો ત્યાં આગળ 2-3 મિનિટ, તો આ જે કંઈ ફેરવાનો ચાર્જિંગ છે એ મતલબ કહેવાનો મતલબ તમે જે ચાર્જ મિત્રો ચાર્જ કરતા હોય છે એ સિમ્પલી 25 થી 30 રૂપિયા ચાર્જ હોય છે. પછી લોકેશન પર આધારિત હોય છે કે એનો ચાર્જ કેટલો લેવાય. તો સિમ્પલી તમે એક બાળકનો જો 2 થી 3 મિનિટ ફેરવો છો અને ત્યાં જ તમને ચાર્જ 30 રૂપિયા મિનિમમ મળી જતો હોય છે, તો તમે વિચારો કે 2 કલાક તમે એ બાળકને અલગ બાળકને તમે સમથિંગ 30-40 બાળકને ફેરવો છો. હવે પર્યટન સ્થળ છે એટલે ત્યાં આગળ કેટલા બધા બાળકોને કેટલા બધા વાલીઓ આવતા હોય છે. તો બાળકો આવી કારમાં બેસવાનું વધારે પસંદ કરતા હોય છે અને આવી રીતના તમે એ લોકોને એન્જોય કરાવો છો અને સમથિંગ 3 મિનિટના તમને 30 રૂપિયા ઊભા થઈ જતા હોય છે. હવે તમે પોતે જ કેલ્ક્યુલેટ કરી શકો છો કે 2 કલાક આ કામ કરો છો તમે પાર્ટ ટાઈમ તો કેટલી બધી ઇન્કમ થઈ શકે. હવે હું તમને કહું કે આવી કામમાં તમને નાનપ અનુભવાતી હોય તો તમે બીજા એક્સ્ટ્રા કોઈ માણસોને રાખીને પણ આ કામ કરાવડાવી શકો. સ્થળો પરની એક બીજા બિઝનેસની હું તમને વાત કરું તો એક કેનવાસની વસ્તુ કે જેમાં હવા ભરેલી હોય છે, અલગ અલગ આકારમાં જે કેનવાસ મતલબ હવા ભરી અને ફુગાની માફક ફૂલાવેલું હોય છે અને એના પર જે કે બાળકો ટૂંકમાં કહું તો સાદી સરળ ભાષામાં મોજ મસ્તી કરતા હોય છે કે સ્લીપિંગ કરતા હોય છે કે જમ્પિંગ કરતા હોય છે, આવી રીતના મોજ મજા કરતા હોય છે. એનો પણ ચાર્જિસ
જે કંઈ બિઝનેસ કરતા વ્યક્તિ હોય છે એ મિનિમમ 50 રૂપિયા લેતો હોય છે, અને એ પણ 5-10 મિનિટના. હવે તમે વિચારો કે આવી રીતના કેટલા બાળકો એ સ્થળ પર આવતા હોય છે, તો આપણે મતલબ ગ્રાહક શોધવા જવાની જરૂર નથી. બસ સ્થળ પર તમે ત્રીજો બિઝનેસ પણ આ જ હરોળમાં કરી શકો કે જેમાં રિમોટ કંટ્રોલ વડે ચાલતા ટોયસ, કે જેમાં કે જેસીબી છે, જીપ છે, કાર છે, અલગ અલગ પ્રકારની. તો આ જ રિમોટ કંટ્રોલથી ચાલતી હોય છે અને એ પણ બેટરીથી ચાર્જિંગ ઓલરેડી હોય છે. તો તમે બાળકોને રમાડી અને અલગ અલગ ચાર્જીસ તમારા લોકેશન પ્રમાણે ત્યાં કરી શકો, અને તમે કલાકમાં 1000થી ઉપર પણ આરામથી કમાઈ શકો. કે જે સિમ્પલી મેં તમને આગળ કીધું એવી રીતના જે કંઈ મા બાપ આવતા હોય છે પોતાના બાળકોને લઈને, તો ત્યાં આગળ તમારે ગ્રાહકો શોધવા જવાની જરૂરત નથી, કારણ કે આ ધંધો એવો છે કે બાળકો જોડે સંકળાયેલો છે અને બાળકોને આવી વસ્તુ ઘણી બધી ગમતી હોય છે. તો તમને પણ ખબર છે. આજના સમયની વાત કરીએ તો દરેક વ્યક્તિને રીલ્સ બનાવવી ઘણી બધી ગમતી હોય છે. એ પછી ચાહે તમે હોય કે હું હોય, કે મતલબ કહેવા જઈએ તો કોઈ પણ અભણ વ્યક્તિ હોય તો પણ રીલ્સ છે, સેલ્ફી છે, આ બધું બિલકુલ કોમન થઈ ગયું છે. તો આજના ટાઈમમાં આવા જ પર્યટન સ્થળો પર તમે 360 ડિગ્રી સેલ્ફી બૂથ બિઝનેસ પણ ચાલુ કરી શકો, કે જેમાં એક મતલબ સ્લાઇડ એવી કે જ્યાં આગળ એ રિંગની કોર્નર પર ઊભો રહી વ્યક્તિ અને પોતાનું જે કંઈ રાઉન્ડ ફરતા જઈ અને પોતાની રીલ્સ આરામથી બનાવી શકે છે. હવે આ રીલ્સ બનાવવા માટે લોકો જે કંઈ બિઝનેસ કરતા હોય છે એ ચાર્જીસ લેતા હોય છે 50થી 60 રૂપિયા. તો હવે ઘણી ગાંઠી મિનિટ એની જતી હોય છે, 1-1.5 મિનિટ કદાચ મારા અંદાજે એની રીલ્સ પ્રમાણે જતી હોય છે. તો આવી જગ્યાએ તમે આવો પણ બિઝનેસ ચાલુ કરી અને જે કંઈ પબ્લિક આવતી હોય છે ત્યાં આગળ તમારે મેં આગળ કીધું એવી રીતના ગ્રાહક શોધવા જવાની જરૂરત નથી, કારણ કે આ વસ્તુ કોમન છે આજના ટાઈમમાં. સેલ્ફી અને રીલ્સ બનાવવું એ ઘાત વગર બધાનો એક શોખ થઈ પડ્યો છે. તો આવી જ જગ્યાએ આ એક રિંગ, જે કંઈ મતલબ જેને કહેવા જઈએ તો સેલ્ફી રિંગ સાદી ભાષામાં કહું, તો આ જ વસ્તુ ત્યાં આગળ તમે પ્રોવાઈડ કરી અને સારી એવી ઇન્કમ કલાકમાં 1000 રૂપિયાથી ઉપર પણ આરામથી કમાઈ શકો. વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. એક નોર્મલ લાગતા બિઝનેસ આઈડિયા તમને કેવા લાગ્યા, ગમ્યા? જો ગમ્યા હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. મિત્રો મળીએ આવતા એપિસોડમાં કંઈક નવું જ લઈને. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશ ભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.